શ્રી ગણેશાય નમઃ। જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ બ્લોગ્સમાં। મિત્રો, આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે, તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો, આજના વિડીયોમાં આપણે અષાઢી બીજ 2025ના દિવસે ક્યારે આવે છે, મુહૂર્ત અને સમય વિશે જાણીશું, તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। બોલીએ જય જગન્નાથ, ભગવાન જગન્નાથની જય। મિત્રો, 27 જૂન શુક્રવારના રોજ અષાઢ સુદ બીજ છે। આ દિવસને હિન્દુ પંચાંગમાં શુભ દિવસ માનવામાં આવે છે। આ દિવસને વણજોયું મુહૂર્ત પણ માનવામાં આવે છે। આ પાવન દિવસે કોઈ પણ શુભ કાર્ય શરૂ કરવું અતિ શુભ માનવામાં આવે છે। અષાઢ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા, હવન વગેરે કરવાનું પણ મહત્ત્વ છે। આ મહિનો બધી ઈચ્છાઓ પૂર્ણ કરતો મહિનો માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ મહિનામાં વ્યક્તિની દરેક ઈચ્છાઓ અને લાગણીઓ પૂર્ણ થાય છે। આ સમય દરમિયાન એવી ધાર્મિક માન્યતા છે કે અષાઢ મહિનામાં ઉપવાસ વગેરે કરવાથી ધન, સુખ, સમૃદ્ધિનો વરસાદ થાય છે। આ મહિનામાં દેવશયની એકાદશી સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે। અષાઢ મહિનામાં આવતી ગુરુ પૂર્ણિમાનું પણ વિશેષ મહત્ત્વ છે। એવું માનવામાં આવે છે કે ગુરુ પૂર્ણિમાએ તમારા ગુરુની પૂજા કરવાથી અપાર ધન, સુખ, સમૃદ્ધિ અને ભવ્યતા પ્રાપ્ત થાય છે। મિત્રો, અષાઢી બીજ ક્યારે છે એ જાણીએ। 27 જૂન શુક્રવારના રોજ અષાઢ સુદ બીજ છે। આ દિવસને હિન્દુ પંચાંગમાં શુભ દિવસ માનવામાં આવે છે અને વણજોયું મુહૂર્ત માની આ દિવસે કોઈ પણ શુભ કાર્ય શરૂ કરવું અતિ શુભ માનવામાં આવે છે। આ દિવસે જગન્નાથજીની રથયાત્રા પણ યોજાય છે। વૈદિક કેલેન્ડર મુજબ દર વર્ષે આ અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજી તારીખથી શરૂ થાય છે અને બીજા દિવસે 9 દિવસ સુધી રથયાત્રાનો આ ઉત્સવ ઉજવવામાં આવે છે। અષાઢ મહિનાની દેવશયની એકાદશીથી ભગવાન વિષ્ણુ 4 મહિના સુધી નિંદ્રામાં જાય છે। તેથી એવું કહેવાય છે કે આ મહિનામાં ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા થાય છે। કેટલાક લોકોના મતે અષાઢ મહિનામાં શુભ કાર્ય કરવામાં આવતા નથી અને કેટલાક લોકો એવું પણ માને છે કે આ મહિનો કંઈ ખાસ આપતો નથી, પરંતુ શાસ્ત્ર મુજબ આ મહિનો ખાસ કહેવાય છે। આ મહિનામાં જગન્નાથ રથયાત્રા હોય છે, દેવશયની એકાદશી પણ આવે છે, ગુરુ પૂર્ણિમા પણ આવે છે। મિત્રો, આ મહિનામાં વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનું મહત્ત્વ જણાવવામાં આવેલું છે। દેવશયની એકાદશીનું વ્રત રાખવાથી આપણા પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે છે અને મુશ્કેલીઓ દૂર થાય છે। મિત્રો, 25 જૂને સાંજે 4:02 અષાઢ મહિનાની શરૂઆત થઈ છે અને હિન્દુ પંચાંગ મુજબ 26 જૂને બપોરે 1:26 સુધી એ એકમની તિથિ છે અને પછીથી બીજની તિથિ બેસી જાય છે, જે 27 તારીખ સુધી રહે છે। આવતીકાલે એટલે કે 27 તારીખના દિવસે ભગવાન જગન્નાથની પરંપરાગત રીતે 148મી રથયાત્રા નીકળશે। અષાઢ ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ પણ થઈ ગયેલો છે। વર્ષમાં આવતી 4 નવરાત્રિમાં આ ગુપ્ત નવરાત્રિનું પણ વિશેષ મહત્ત્વ છે। અષાઢ ગુપ્ત નોરતાને ગાયત્રી કે શાકંભરી નવરાત્રિ પણ કહેવામાં આવે છે અને ગુપ્ત નવરાત્રિમાં આત્મબળ અને ઉર્જાની પ્રાપ્તિ માટે દેવીની મહાવિદ્યાની સાધના કરવાનું પણ મહત્ત્વ જણાવેલું છે। મિત્રો, ચૈત્ર માસમાં આવતી નવરાત્રિ એ ચૈત્રી નવરાત્રિ, આસો માસમાં આવતી એ શારદીય નવરાત્રિ છે અને અષાઢ માસમાં આવતી નવરાત્રિ એ ગુપ્ત નવરાત્રિ છે, જે શક્તિ એટલે કે ઉર્જા, આત્મબળ અને દેવી સાધના વિના શક્ય નથી। આ નવરાત્રિ પર્વમાં કુળદેવી ચામુંડા માતાજી કે ગાયત્રી માતાનું અનુષ્ઠાન કરવામાં આવે છે। આ નવરાત્રિમાં 1.25 લાખ મંત્રનું અનુષ્ઠાન પણ કરવામાં આવે છે। ઘણા ભક્તો ગાયત્રી ચાલીસા, ગાયત્રી શતક, ચંડીપાઠ, દેવી અથર્વશિષ્ટના પાઠ પણ કરે છે। મિત્રો, દુર્લભ સંયોગની અંદર અષાઢી બીજ ઉજવાય છે। આજે 27 તારીખના દિવસે અષાઢી બીજના દિવસે દુર્લભ સંયોગ રચાય છે। આ દિવસે તમામ શુભ કાર્ય કરવા માટે વણ માગ્યું અને વણજોયું મુહૂર્ત ગણવામાં આવે છે। અષાઢી બીજે સિદ્ધિ યોગ પણ થાય છે, જે અપ્રાપ્ય અને દુર્લભ ગણાવી શકાય।
આવા દિવસે વાસ્તુ પૂજન, ગ્રહ પ્રવેશ, નવી ઓફિસનું ઉદ્ઘાટન, નવા કરાર, જમીન, મકાન, મિલકતના સોદા કે મહત્ત્વની અન્ય ખરીદી પણ કરવામાં આવે છે. તેનું પણ વિશેષ મહત્ત્વ છે. આ દિવસે કરેલા કાર્યોથી વૃદ્ધિ થાય છે અને દરેક કાર્યો નિર્વિઘ્ન સંપન્ન થાય છે. આ દિવસે કૃષ્ણ પરમાત્માનો મંત્ર સિદ્ધ કરી શકાય છે અને હળદર બળદેવજીના મંત્ર પણ સિદ્ધ કરી શકાય છે. મિત્રો, સિદ્ધિ યોગ એ જ્યોતિષશાસ્ત્રમાં એક શુભ યોગ ગણાય છે, જે નક્ષત્ર અને વારના ચોક્કસ સંયોજનથી રચાય છે. એવી માન્યતા છે કે આ યોગમાં શરૂ કરેલા કાર્યોમાં સફળતા અને સિદ્ધિ ચોક્કસ મળે છે અને શુભ કાર્યો જેમ કે વિવાહ, ગૃહ પ્રવેશ અને નવા ધંધાની શરૂઆત કરવા માટે અનુકૂળ ગણવામાં આવે છે. મિત્રો, આ દિવસે સોના ચાંદીના સિક્કા, નવા વસ્ત્રો, ઘરની સજાવટ માટે રસોડાની વસ્તુઓ, વાહન અને પ્રોપર્ટીની પણ ખરીદી કરી શકાય છે. અષાઢી બીજનો આખો દિવસ ખરીદી માટે શુભ ગણાય છે, પરંતુ વાસ્તુ પૂજન અને ગ્રહ પ્રવેશ, નવી ઓફિસનું ઉદ્ઘાટન અને જમીન મકાનના સોદા માટે સવારે 11:20 સુધી શુભ મુહૂર્ત રહેવાનું છે અને ત્યાર પછી ત્રીજની તિથિની શરૂઆત થઈ જાય છે. તો આ સમય દરમિયાન આપણે શુભ કાર્ય કરી લેવા જોઈએ. મિત્રો, અમદાવાદમાં થતી રથયાત્રાનો સમય, આરતી અને દર્શનનો કાર્યક્રમ જાણીએ તો સવારે 4 વાગે મંગળા આરતી, સવારે 4:30 વાગે વિશિષ્ટ ભોગ, સવારે 5:30 વાગે રથમાં ભગવાનનો પ્રવેશ અને સવારે 7 વાગે પહિંદ વિધિ અને રથયાત્રાનો પ્રારંભ, જે જમાલપુર મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ, રાયપુર ચકલા, ખાડિયા 4 રસ્તા, કાલુપુર સર્કલ, સરસપુર અને કાલુપુર સર્કલથી પ્રેમ દરવાજા, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, શાહપુર હાઈસ્કૂલ, ઘી કાંટા, પાનકોર નાકા અને માણેક ચોકથી નિજ મંદિર પરત ફરશે. મિત્રો, અષાઢી બીજ એટલે કચ્છીઓ ઉજવે છે નવું વર્ષ. નવા વર્ષ તરીકે દેશમાં ખૂણે ખૂણે પથરાયેલા કચ્છીઓ માટે આ દિવસ ખૂબ મીઠો છે. વડે વરજી વધાયું સાથે કચ્છીઓ એકમેકને આ દિવસે નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે. આ દિવસની આમ તો સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે, પરંતુ ગુજરાતના સૌથી મોટા જિલ્લા એટલે કે કચ્છ જિલ્લામાં આ દિવસ નવા વર્ષ તરીકે મનાવાય છે. કચ્છી નવા વર્ષ તરીકે દેશના ખૂણે ખૂણે પથરાયેલા કચ્છી માટે આ દિવસ ખૂબ જ મહત્ત્વનો દિવસ ગણવામાં આવે છે. એક સમય હતો જ્યારે કચ્છમાં રાજાશાહી સમયમાં તેની ધામધૂમપૂર્વક પણ ઉજવણી થતી. વિશાળ યાત્રા નીકળતી, પ્રજા રાજાને મળવા માટે દરબાર ભરાતો. જે ઉજવણી આજે ઓછી થઈ ગઈ છે. આજે લાપસીનું ભોજન, ઘણા કચ્છીઓ દેશ વિદેશથી પણ એકબીજા માટે નવા વર્ષની શુભેચ્છા પાઠવી નવા વર્ષની ઉજવણી કરે છે અને જેની સચોટ ગાથા ઇતિહાસમાં પણ મળે છે. મિત્રો, આ દિવસે ભારતમાં ઓરિસ્સા રાજ્યમાં આવેલા જગન્નાથપુરીમાં રથયાત્રા નીકળે છે, જે સૌથી પ્રાચીન રથયાત્રા મનાય છે. હરિવંશ પુરાણ, પદ્મ પુરાણ સહિતના પુરાણોમાં વર્ણવ્યા પ્રમાણે જ્યારે બહેન સુભદ્રા તેના પિયર પધાર્યા ત્યારે તેમણે બંને ભાઈઓ શ્રી કૃષ્ણ અને બલરામ સમક્ષ નગર યાત્રા પર જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ખુશીમાં જ રથયાત્રાનો ઉત્સવ ઉજવાય છે અને મનાવાય છે. આંખના રોગમાં રાહત થયા બાદ ભગવાને પાટા ખોલી નાખ્યા અને નગરજનોને દર્શન આપવા નીકળ્યા તે સ્મૃતિમાં રથયાત્રા મનાવાય છે. મિત્રો, જગન્નાથપુરીની રથયાત્રા ક્યારથી નીકળે છે કોઈ સ્પષ્ટ વર્ષ આંકી શકાય તેમ નથી, પરંતુ રથયાત્રાનો જૂનામાં જૂનો ઉલ્લેખ 1800 વર્ષ પહેલાં લખાયેલ ગ્રંથ ત્રિસંખ્ય જગન્નાથ મહાત્મ્યમાં જોવા મળે છે. જગન્નાથપુરી પછી અમદાવાદ સ્થિત જગન્નાથ મંદિરથી પણ આ રથયાત્રા નીકળે છે. આ વર્ષે 148મી રથયાત્રા અમદાવાદથી નીકળશે. તમિલનાડુમાં પણ રથયાત્રાના પ્રસંગની ઉજવણી થાય છે. કેરળમાં આ પ્રસંગ થોડોક અલગ રીતે ઉજવાય છે. અહીં શિવ પાર્વતીની રથયાત્રા નીકળે છે. નેપાળમાં પણ ભગવાનની દીકરીની રથયાત્રા નીકળે છે અને લંડનમાં પણ ઇસ્કોન સંપ્રદાયમાં રાધા કૃષ્ણની રથયાત્રા નીકળે છે. ભાવનગરમાં પણ આ રથયાત્રા અમદાવાદને પુરીની જેમ નીકળે છે. આ દિવસે રથયાત્રામાં પ્રભુને મગનો પ્રસાદ ધરાવાય છે. પ્રભુ જગન્નાથને આંખનો રોગ લાગ્યો હતો. રોગ મટી ગયા બાદ તેઓ દર્શન આપવા રથ દ્વારા નગરમાં પધાર્યા હતા.
તે સમયે તમામ ભક્તોએ પ્રભુને મગ અને જાંબુનો પ્રસાદ ધર્યો હતો, કારણ કે મગ અને જાંબુ આંખના રોગમાં રાહત આપે છે. તેથી રથયાત્રામાં મગ અને જાંબુ ધરાવાય છે. મિત્રો, આમ તો અષાઢી બીજ એ ચોમાસાના આરંભનો સમય છે. મિત્રો, જગન્નાથપુરી મંદિર ઉપરથી ધર્મધ્વજા હંમેશા પવનની વિપરીત દિશામાં લહેરાય છે. પુરીના કોઈપણ ક્ષેત્રમાંથી મંદિર ઉપર સુદર્શન ચક્રને જોઈ શકાય છે. સામાન્ય રીતે હવા સમુદ્રથી જમીન તરફ આવે અને સાંજે જમીનથી સમુદ્ર તરફ હવા જાય છે, પરંતુ જગન્નાથપુરીમાં આ ઘટના તદ્દન વિપરીત થાય છે. ક્યારેય એક પણ પક્ષી આ મંદિર ઉપરથી ઉડતું જોવા મળતું નથી. મુખ્ય શિખર ગુંબજની છાયા દિવસે એક જ દિશામાં જોઈ શકાતી નથી. અહીંયા મહાપ્રસાદ બનાવવા માટે દુનિયાનું સૌથી મોટું રસોડું છે, જેમાં ઘણા બધા રસોઈયા અને સહયોગીઓ કામ કરે છે. મંદિરમાં રસોઈ બનાવવા માટે ખૂબ મોટા 7 પાત્રો એકબીજા પર રાખવામાં આવે છે. સૌથી નીચેના પાત્ર નીચે લાકડા બાળીને પ્રસાદ બનાવાય છે અને સૌથી ઉત્તરના પાત્રમાં રસોઈ તૈયાર થાય છે અને સૌથી નીચેના પાત્રમાં છેલ્લે રસોઈ તૈયાર થાય છે. મંદિરના સિંહ દ્વારમાં દાખલ થવાની સાથે જ સમુદ્રનો અવાજ સંભળાતો બંધ થઈ જાય છે. જેવા તમે સિંહદ્વારની બહાર આવો એટલે સમગ્ર પુરીમાં સમુદ્રનો ઘોંઘાટ સંભળાય છે. મંદિરની ઉપર પ્રતિદિન સાંજે માનવ દ્વારા ઊંધા ચડીને આ ધજા બદલાવાય છે. ધજા પર શિવના ચંદ્રની નિશાની હોય છે. તો મિત્રો, આ હતી રથયાત્રા સાથે જોડાયેલી કેટલીક વાતો. અષાઢી બીજનો દિવસ એ કચ્છી નવા વર્ષ અને રથયાત્રાના દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. આ દિવસે ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલદેવજી અને બહેન સુભદ્રાજી નગરયાત્રાએ નીકળે છે અને સૌને આશીર્વાદ આપે છે. આપ સૌને અષાઢી બીજની હાર્દિક શુભકામના સાથે આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ.